વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ ગૃહમાં રાજ્યમાં ગૃહ વિભાગની કામગીરીને લઈને વાત કરી હતી. તેમણે મહિલા સુરક્ષા, સામાજિક તત્વો, ગેરકાયદેસર દબાણો પર ચાલતા બુલડોઝર અને રાજ્યમાં ગુનાખોરીને ડામવા ગૃહ વિભાગે જે એક્શન પ્લાન બનાવ્યો છે તેના પર તેમણે વાત કરી હતી અને સાથે જ મહિલાઓના કેસમાં કેટલા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેના આંકડાઓ પણ રજૂ કર્યા હતા. સાથે જ તેમણે કહી દીધું કે જે ગુંડાગીરી કરશે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ. વિધાનસભામાં ગેરકાયદેસર દબાણો પર દાદાના બુલડોઝર મામલે હર્ષસંઘવીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણા રાજ્યમાં આવા ડ્રગ્સ માફિયા, અસામાજિક તત્વો, દાણચોરો અને આતંકવાદી માનસિકતા ધરાવતા લોકો સરકારી જમીનમાં દબાણ ઊભા કરે તેને બિલકુલ ચલાવી લેશે નહીં. તેમણે જણાવ્યું કે ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, કચ્છ અને દાહોદ એમ સમગ્ર રાજ્યમાં 937 હેક્ટર વિસ્તારની કુલ 6891 સાઇટ પરથી અંદાજે રૂપિયા 2150 કરોડની જમીન પર ફેરવાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.